કસરત બનાવ બોડી. હું સાહેબ જો ગુજરાતનો સીએમ બન્યો ને તો નિયમ નંબર 5 કે ધોરણ 12 પછી નો મેડિકલ એન્જિનિયરિંગ બીએસસી બીકોમ 1 વર્ષથી કમ્પલસરી મિલિટરી ટ્રેનિંગ. મેં કમિન સર મરી જા પાર આવે તો ખોટું જીવે છે ભાઈ. હું ત્યાંથી હોટલની વેટર કહીને કસરત કરવા ગયો. કસરત કહીને પેલા સાહેબના ઘરે ગયો જેને મેં ધક્કો માર્યો હતો. આખી રાત ઊંઘ ના આવી. મેં સારું એને આપણા હારા માટે કર્યું. દરવાજો ખોલ્યો. સાહેબ કે શું છે? મેં તો સાહેબ સોરી, કાલ મેં તમને ધક્કો માર્યો. મને કે હારા ઘરનો છોકરો સુધરી જાય ને, પણ મેં તો છોકરીઓને દેખતે લાફો ના મારવો જોઈએ ને સાહેબ. તું છે જાઓ ઢાંકણું પૂછડું એટલી કેસેટ વગાડી માસ્ટરે 20 મિનિટ. હું સાલો ઉભા ઉભા વિચારું કે સિગરેટ હું પીવું અને તકલીફ આ માસ્ટરને. સિગરેટ છૂટી ગઈ. બોલો આવા શિક્ષકોને પગે લાગવું જોઈએ કે ના લાગવું જોઈએ? સાહેબ શિક્ષકોને પગે નહીં લાગવાનું, ગુરુઓને પગે નહીં લાગવાનું, પણ જે વ્યક્તિને તમારું જીવન બદલવામાં રસ છે આવા લોકોને પગે પડવું એ આપણો ત્રીજો ધર્મ. જે તમને અહીંયા ચોટ કરે અને તમને એમ થાય કે સંજ્યા બદલાવવું પડશે, આને શિક્ષક કહેવાય. આવા ગુરુઓને શોધો, એમને પગે પડો. શંકરાચાર્ય તો કેટલા બધા ગુરુઓ બતાવ્યા, દરેકમાંથી શીખવાનું. ચોથો ધર્મ, આ બોડી કોનું? આપણું બાજુવાળાનું. એના પ્રત્યેનો ધર્મ શું? ખાઈ ખાઈને પાડા જેવા થવાનું. લગ્નમાં જાય ને આખી ડીશ ભર્યો, ભજીયા, સમોસા, કઢી, બાસુંદી, છાશ પીએ, આઈસ્ક્રીમ બી ખાય, પછી કે ગેસ થઈ ગયો. સાલા બાટલો થઈ જશે, ગેસ નહીં. અલા 151 માં કેટલું ખવાય? ચોથો ધર્મ છે રોજ કસરત કરો. આજ મંદિર, આજ મસ્જિદ. આ કેવું હોવું જોઈએ? મસ્ત હોવું જોઈએ. ઉભા હોઈએ તો લાગે કે માણસ ઉભો. હું જાડા પતલાની વાત નથી કરતો, તમે ફિટ હોવા જોઈએ. સાહેબ 100 ડન મારું જ સવારે. અને અહીંયા મહુવામાં પણ અહીંના નગરજનોને કહું છું, સાહેબ મહુવામાં એક જીમ ચાલુ કરો. 1 લાખ રૂપિયા હું આપીશ, પણ યુવાનો કસરત કરે એવું સાહેબ એક કામ ચાલુ કરો સાહેબ. કરો સાહેબ. નરેન્દ્રભાઈએ 27 કરોડ રૂપિયાનું જયારે સરદાર પટેલનું બાવલું બનાવ્યું ને, આ દુનિયામાં સૌથી વધારે ખુશ હું થયો કે સરદાર મારો આદર્શ છે. એ ના હોત તો આ દેશની પરિસ્થિતિ કોઈ જુદી હોત. મને એનું ગૌરવ છે. લોખંડી પુરુષ છે અને સદીઓ સુધી રહેવાનો છે. અને સલામ છે કે તમે સરસ કામ કર્યું. પણ સાથે સાથે દુઃખ પણ થયું કે નરેન્દ્રભાઈ બીજા 2700 કરોડ ગુજરાતના તમામ સ્કૂલ કોલેજોમાં એક જીમ માટે આપો. ઘેર ઘેર સરદાર પટેલો તૈયાર થશે. ઘેર ઘેર સરદાર પટેલો તૈયાર. આ કામ કરો. મને તો શ્વાસ ચડે છે. તું જ ચડી જવાનું. મારા જીમમાં કરોડપતિ લોકો આવે, પીપળા જેવા હોય સાહેબ. આમ સંજયભાઈ વજન ઉતારવું છે. મેં તું મિસ્ત્રી પાસે જઈને રંધો મરાવ, હવે બીજું કશું થાય નહીં. થોડી ગરમી લાગે. પહેલા તો પંખો નતો, મેં કહ્યું સંડાસમાં બી એસી લગાવે. પણ ગરમી કામ કરે, આપણે આપણું કામ કરવાનું. અમિતાભ બચ્ચનને એકવાર રણમાં શૂટિંગ ચાલતું હતું. જેને પૂછ્યું કે સાહેબ ગરમી નથી લાગતી? गर्मी के बारे में सोचता हूं तो लगती है, नहीं सोचता हूं नहीं लगती है. તમારા ઠીક છે બેઠે બેઠે, પણ ફરી તમારા બધા માટે એક જોરદાર તાળીઓ કે તમે આટલી મોટી સંખ્યામાં મને આજે નવરાત્રી છે, આઠમ છે માતાજીની, પણ તમે બધા એક અજાણ્યા માણસને સાંભળવા આવ્યા છે. એ બતાવે છે કે આ દેશની સંસ્કૃતિમાં હજી તાકાત છે. નહીં તો 100 રૂપિયા આલીને બોલાવવા પડે સાહેબ. 200 મૂકવી પડે, ખબર છે? ટ્રેક્ટરો મૂકવા પડે તો 500 ભેગા ના થાય. પછી આંગણવાડીની બહેનોને બોલાવે, પછી પેલી નર્સોને બોલાવે. સાહેબ આ દેશમાં બહુ દુઃખ સાથે કહું છું કે એક નેતાની તાકાત નથી કે જાહેરમાં આવીને ઉભો રહે અને 2000 માણસ ભેગા થાય. આ બહુ દુઃખની વાત છે. રાજકારણ એ ધંધો બની ગયો છે અને બહુ ઓછા કલસરિયા સાહેબ જેવા લોકો છે જે લોકો માટે કામ કરે છે. અને એ ક્યાંય સેટ ના થઈ શકે, સ્વાભાવિક વાત છે સાહેબ. પણ આ કામ આપણે બધાએ, આપણે ઇલેક્શન આવે ને ત્યારે ખાલી લોકલ માણસને જોવાનો કે કયો માણસ આપણા ગામને વફાદાર છે. આ જોજો સાહેબ, પસ્તાવું નહીં પડે સાહેબ. આપણે વોટ ઉપર આપીએ છીએ, ઉપરનું કામ આવતું નથી. મોઢું જોવા ના મળે, ખાલી ફોટા બસ પાછળ મળે જોવા. આપણે જેને પકડી શકીએ એને વોટ આપવો કે ભાઈ અહીંયા તે કીધું તું શું કર્યું. મારે તો સાલું બીજા પાટે ચડી જાય.
આપણે શું એમને ઠોકવાનું, જે આવે ઠોકે જઈએ. ચોથો ધર્મ છે રોજ કસરત કરો સાહેબ. યુવાનો કસરત કરો. આજ મંદિર આજ મેં મસ્ત રાખ. બોલો, આ કસરત કરવી, મા બાપને પગે પડવું, શિક્ષકોને પગે પડવું, આ બધો ધર્મ આપણા હાથમાં ભગવાનના હાથમાં. આ ધર્મ છે. આ ભગવાને કહ્યું કે આ તારો ધર્મ છે. નમાઝ પઢવી મંદિર જેવું જરૂરી છે. એ પ્રકાર છે, જેને જે કરવું એ કરે. મારી મેનેજર મુસ્લિમ છોકરી છે, ગાડીમાં નમાઝ પડે, મને ગમે. મેં યાર તારા બોને હું ભગવાનને યાદ કરી લઉં, હું તો કરતો નથી. તકલીફ શું છે? મારા બંને જીમ ચલાવે મુસ્લિમ છોકરાઓ છે. મારા દીકરાથી બી જોરદાર. ઇમરાન તો છે, કઈ બી સાહેબ કિસકો ઉઠા લો. મેં તો નથી ઉઠાવવાનો, બી બેહવા દે. તું મારા નામ લે તો બતા દે. મેં તો કોઈ લે એમ નથી આપણું નામ. બીજી અવસ્થા છે પૈસા કમાવા. હા, એ કહી દેજો, એની ખાસ જરૂર છે. ભગવાને શું કહ્યું છે પૈસા કમાવા માટે? હે મનુષ્ય, મહેનત કરવી તારા હાથમાં છે, ફળ આપવું મારા હાથમાં છે. એટલે ભાઈ ઉભા થયા તો હવે કોઈ કરવું જ નથી. બધું ભગવાનના હાથમાં. તો આપણે શું કરવાનું? અલા એમ નહીં. જંગલનો રાજા મોઢું ખુલ્લું રાખે તો રણ મોઢામાં આવી જાય. એ તો દોડવું પડે. અહીંથી પકડે ને પાડો છૂટી જાય. ચાર ભેગાથી પકડે તોય છૂટી જાય. સખત મહેનત કરવી પડશે, પણ ઈમાનદારીથી. સાહેબ, ગુજરાતના 70 ચોર એમએલએ, એમપીઓ, બ્યુરોક્રેટ્સ, બિઝનેસમેનોનું મેં લિસ્ટ બનાવ્યું. 2,000 કરોડની પાર્ટીઓ થઈ ગઈ છે 5-5 વર્ષમાં. સાલાઓ પાસે સ્કૂટર નતા, મર્સિડીઝ લઈને ફરે. આવા લોકોનું મેં લિસ્ટ બનાવ્યું છે, જેમણે હરામના રૂપિયા ઘરમાં ભેગા કર્યા છે. સાહેબ, એમની પત્ની મરી ગઈ, છોકરીઓ ભાગી ગઈ, એકના એક છોકરાઓ મરી ગયા. બધું અહીં છે બોસ. 1 રૂપિયો હરામનો લીધો ને, આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે. આ એનો કાયદો છે. ફરો, તમારા બાપનો માલ હોય એમ ગમે તેમ ગાડીઓમાં, બધું નીકળી જશે લોહી થઈને. પણ એટલે કહું છું સાહેબ, પૈસા કમાવા મહેનત આપણા હાથમાં છે, ફળ ઈશ્વરના હાથમાં છે. તું જે આપે એમાં ખુશ છું. અને જ્યારે ભગવાનને એ ખબર પડી જાય કે આ માણસ ઈમાનદારી, હા પરીક્ષા થશે, સાચા માણસની જ થાય, સીધા ઝાડ જ કપાય. પણ એ પરીક્ષામાં જો ઊભા રહી ગયા, વોશિંગ મશીનમાં કપડું હોય ને, પછી પાવડર ને પછી પાણી ને પછી ઢાંકણું બંધ, પછી ભમ 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 એવું ફરે. કાચું કપડું તો ફાટી જાય, પણ જો સારું કપડું હોય તો ચોખ્ખું થઈને આવે કે નહીં? એટલે જ્યારે ભગવાન આંખમાં પાણી લાવી દે ને, ત્યારે તો સમજવાનું કે હવે ચોખ્ખા થવાનો ટાઈમ આવી ગયો છે બોસ. હવે ચોખ્ખા થવાનો ટાઈમ આવી ગયો. પણ હું બેઈમાની નહીં કરું, હરામનો રૂપિયો નહીં લઉં, કે મહેનત મારા હાથમાં છે, ફળ ઈશ્વરના હાથમાં છે. પણ પૈસા કમાવાનો એક રસ્તો મને ખબર છે. તમને કહીને જઉં છું, મહુવામાં 27 લાખ યુવાન યુવતીઓ તમારા જેવા સાહેબ મને ફોલો કરે. મને નહીં, મારી વાતને ફોલો. મારી કોઈ ઓકાત નથી. શું છે સુખી થવાનો નિયમ? પૈસા કમાવા હોય, 5 વર્ષમાં ગાડી બંગલો ઘર લાવો તો એક નિયમ બતાવી દઉં. શું? જે કરો તે બેસ્ટ કરો. જે કરો, ધંધો નહીં, જે કરો. સવાર પથારીમાંથી ઉઠીએ, કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્ય તું ગોવિંદા. હે ઈશ્વર, તારો આભાર, અલ્લાહ તેરા શુકરે ઉઠા દિયા. કેટલાય રાત્રે ઊંઘે હવાર ઉઠતા જ નથી. ગયા ઉઠીને જ કહેવાનું, બાપુ જલસા છે. જમીનને પગે લાગો, મા બાપને પગે પડો. પગે પડવાની મનાઈ હોય તો હક કરો, કિસ કરો, આઈ લવ યુ કહો મા બાપને. આ આઈ લવ યુ છે ને ઘરમાં કહેવાનો શબ્દ છે, એટલે ઘરમાં નહીં કહેતા, એટલે બહાર કે. પછી દીકરા દીકરીઓ મા બાપને, મા બાપે દીકરા દીકરીઓને કહેવાનો શબ્દ છે. નાવા બેસવાનું, બ્રશ કરવાનું, સેવિંગ બેવિંગ જે કરતા બધું મસ્ત. મોબાઈલ ચાલુ જ નહીં કરવાનો. આ તો હવાર ઉઠે એવું. હમણાં એક ભાઈ મને મળ્યો, કરોડપતિ. મને કે સંજયભાઈ, દીકરીને મોબાઈલ લાવી આપ્યો 10. મેં કીધું કેમ? મને કે એનું ધ્યાન રહે ને. મેં કીધું હવે આખું ગામ એનું ધ્યાન રાખશે. સુખ સાથે દુઃખ આવે જ છે, આપણને ખબર નથી. પણ પૈસા કમાવાનો રસ્તો શું છે? જે કરો તે બેસ્ટ કરો. સવાર ઉઠ્યા, પથારીની ચાદર સંકેલીને જ ઉભા થવાનું. આપણી રજાયું ઓઢવાનું જાતે, ઓસીકું બરાબર સીધું. એક લોટો તાંબાનો પાણી લોટો પી જવાનું. બ્રશ કરવાનો, દાઢી 2 ડોલ પાણીઓ નાહી લેવાનું. નાવા બેસે ત્યારે નાવાનું જ, નાવામાં જ ધ્યાન. 2 જોડી કપડાં હોય પણ રોજ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. હો સર, તું બૂટ કાઢતો નહીં ભાઈ, બધું કર. જે કરો તે બેસ્ટ કરો. 11 વાગે ઓફિસ જવાનું છે, સ્કૂલ જવાનું છે, 11:45 વાગે આપણે સ્કૂલમાં હોવા જોઈએ. નથી જવું, રજા કાઢી મૂકે નહીં જવાય. જવું છે 11:45 વાગે.